નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક 44 રૂપિયાના સસ્તા શેર વિશે વાત કરવાના છે, જેમાં બ્રોકરેજને દેખાઈ રહી છે એક ઊંચી છલાંગ લગાવવાની આશા અને 18 મહિનામાં આ શેર 70 રૂપિયા સુધી પહોંચે એવું પણ બ્રોકરેજનું માનવું છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। બજારમાં ઘણા એવા પેની શેર છે જેને લઈને એક્સપર્ટ પોઝિટિવ જોવા મળે છે। આવો જ એક પેની શેર છે હેમ્પટન સ્કાય રિયાલિટીનો। આજે સોમવારે 26 ફેબ્રુઆરીના રોજ શેરમાં 4.46% જેટલો વધારો જોવા મળ્યો। શેર તેજીની સાથે 44.99 રૂપિયાના સ્તર પર બંધ થયા। ગયા દિવસોમાં બ્રોકરેજ પ્રોફિટ માટે આ શેર માટે 70 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। પ્રોફિટ માટે કહ્યું કે અમે રિયલ એસ્ટેટના કંપનીના ભવિષ્યના વિકાસ આઉટલુકના આધાર પર સકારાત્મક બનેલા છે। રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભવિષ્યમાં વિકાસની સંભાવના છે। અમને લાગે છે કે હેમ્પટન સ્કાય રિયલ્ટીનો શેર આગામી 18 મહિનામાં લગભગ 65 થી 70 રૂપિયા સુધી જઈ શકે છે। એક વર્ષમાં શેર વિશે વાત કરીએ કે એક વર્ષમાં શેરે કેવું પરફોર્મન્સ કર્યું છે। હેમ્પટન સ્કાય રિયલ્ટીનો શેર માર્ચ 2023 ના રોજ 33 રૂપિયા ઉપર હતો। તેની 52 વીક નીચી સપાટી પણ હતી, જ્યારે 17 નવેમ્બર 2023 ના રોજ 59 રૂપિયા સુધી આ શેર ગયો હતો। હાલ કંપનીની માર્કેટ કેપ 1181.01 કરોડ રૂપિયાની છે। શેર હોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો હેમ્પટન સ્કાય રિયલ્ટી શેર હોલ્ડિંગ પેટર્ન આમાં પ્રમોટરની હિસ્સેદારી 74.86% છે અને પબ્લિક શેર હોલ્ડિંગ 25.14% છે। આ કંપની પાસે 7 પ્રમોટર છે। આમાં સૌજી અરોડા, કાવ્ય અરોડા સામેલ છે। સંજીવ અરોડાની પાસે કંપનીના 7,82,51,280 શેર છે, જ્યારે કાવ્ય અરોડાની પાસે 71,67,415 શેર છે। પછી આપણે વાત કરીએ કે 1987 માં અસ્તિત્વમાં આવેલી હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડનો પહેલા રીતેશ પ્રોપર્ટીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નામથી ઓળખવામાં આવતી હતી। તે રિયલ એસ્ટેટ અને ફેશન ઉદ્યોગમાં સામેલ છે। આ કંપની લુધિયાણા અને દિલ્હીમાં સ્થિત। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી હેમ્પટન સ્કાય રિયલ્ટી કંપની વિશે જે એક્સપર્ટ। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।